ભાઈ જેવો જ ઓર્ડર હજુ આપ્યો બી નથી, મારા હાથમાં જ છે અને ઓર્ડર આવી ગયો છે. તો ફટાફટ ઓર્ડર આવી જશે. 107 રૂપિયાનો ઓર્ડર વેન્ડરટીનો. તો 10 સેકન્ડનો ડીલે પણ ચાલે છે. તો ભાઈ જેને મળે અને આવી જાવ. યસ ભાઈ, તો ઓર્ડર આવી ગયો છે. તો ગુડ મોર્નિંગ ભાઈ, કેમ છો બધા? મજામાં છો? તો આજે આપણે કામ કરીશું પોર્ટરમાં, અને પોર્ટરમાં પહેલો ઓર્ડર આવી ગયો છે. ઘરેથી જ મને ઓર્ડર પોર્ટરમાં મળી ગયો, અને ઓર્ડર છે ટોટલ 176 રૂપિયાનો. અને નાના ચિલોડા ડાયમંડ પાર્ક જીઆરડીસી છે, ત્યાંથી લઈને વટવા જીઆરડીસીમાં જઈને આપવાનો છે. તો અત્યારે હું જઈ રહ્યો છું એ ઓર્ડરને પિકઅપ કરવા માટે. તો ભાઈ આને લઈને જવાનું છે, અને ટ્રીપ કરી દઈએ આપણે સ્ટાર્ટ. તો ઓર્ડર તમને બતાવી દો, 176 રૂપિયાનો ઓર્ડર. કેટલા કિલોમીટર લઈને જવાનું છે જોઈ લઈએ. તો ભાઈ 16 કિલોમીટરના 176 રૂપિયા બતાવે છે અત્યારે. તો આપણને એમાંથી કેટલા પૈસા આપે છે પોર્ટર, તો જોઈ લઈએ. અને ફોન ટોટલ 39 મિનિટ બતાવે છે. 39 મિનિટમાં આપણે ત્યાં પહોંચી જઈશું. તો ભાઈ 10:30 વાગે હું ઓનલાઈન થઈ ગયો હતો, અને ભાઈ પહેલો ઓર્ડર મારે ઘરેથી જ આવી ગયો હતો. તો આજે વહેલા જ ઘરેથી નીકળી ગયો, કેમ કે ભાઈ પોર્ટરમાં કામ કરે મિનિમમ મારો ટાર્ગેટ 10 વાગે નીકળવાનો હતો, પણ થોડું લેટ થઈ ગયું. 10:30 વાગે ગયા ભાઈ. 10થી તે સાંજે 7 વાગ્યા સુધી કામ પોર્ટરમાં જો કન્ટિન્યુ કરીએ ને, તો બી 1000 રૂપિયાનું ઉપરની અર્નિંગ, એટલે કે આપણે પૈસા થઈ જાય છે. અને ભાઈ કાલ તમે ઝોમેટોમાં જોયું, મેં સવારે 11થી રાતે 10 વાગ્યા સુધી કામ કર્યું ભાઈ. 700 રૂપિયાનું જ કામ, એમાં તો મારું લગભગ 120 રૂપિયાનું પેટ્રોલ જ જતું રહ્યું હતું. તો ભાઈ પોર્ટરમાં અને ઝોમેટોમાં એટલો ફરક છે. चालू रखो डन. ये पोर्टर में से बात करो. हाँ ठीक है, पेमेंट करना बोल रहे हैं. 170 है. 170 भैया. हाँ मैं गुजराती में 170 रुपया. हालो 176 रुपया, सॉरी 176 रुपया. 176 रुपया. हाँ स्कैनर मोकली आपो ने, હું કરી આપું. हाँ ओके ओके. તો ભાઈ પેમેન્ટ ભાઈ ઓનલાઈન કરે છે. તો આ ટ્રીપને કરીએ એન્ડ. 176 રૂપિયા. તો ભાઈ અહીંયા 10-15 મિનિટ વેઇટિંગ કરશું, અને 10-15 મિનિટ પછી જોઈએ કે આમાં ઓર્ડર આવે છે કે પછી ઓલા ઉબેર ચાલુ કરી દઈશું. જોડે જોડે ભાઈ આપણે ઓલા પણ ચાલુ કરી દઈએ, અને ઉબેર પણ ચાલુ કરી દઈએ. કામ ભાઈ બધામાં કરવાનું લાગે છે. ઓર્ડર આવી ગયો છે પોર્ટરમાં 107 રૂપિયાનો ઓર્ડર વેન્ડરટીનો. તો
તો 10 સેકન્ડનો ડિલે પણ ચાલે છે. તો ભાઈ જેને મળે અને આવી જા યસ યસ ભાઈ. તો ઓર્ડર આવી ગયો છે 107 રૂપિયાનો અને અહીંયાથી જ લઈને ઓઢવ આપણે જીઆઈડીસીમાં જવાનું છે. તો ઓલાને કરીશું અત્યારે બંધ અને ઉબેર તો ચાલુ જ નથી કર્યું. તો ભાઈ ચલો ફટાફટ જઈને ઓર્ડરને પિકઅપ કરીએ અને જોઈ લઈએ કેટલા કિલોમીટરથી આ ઓર્ડરને લેવાનો છે. તો ભાઈ 2.4 કિલોમીટરથી ઓર્ડરને લેવાનો છે. તો ભાઈ કંઈ વાંધો નહીં, ફટાફટ આ ઓર્ડરને જઈને પિકઅપ કરી અને આપણી ઓઢવ જીઆઈડીસી છે ત્યાં લઈને જવાનું છે. તો ભાઈ પોર્ટરની ખાસિયત જ આ છે કે એકવાર જો તમને પોર્ટરમાં ઓર્ડર તમે એક્સેપ્ટ કરી લીધો અને તમે ઓર્ડર પૂરો કરી દીધો તો ભાઈ તમને પોર્ટર બેસાડી નથી રાખતો, કન્ટિન્યુ તમને ઓર્ડર આપી જ દેશે. પણ ભાઈ જો તમને પોર્ટરમાં ઓર્ડર મિસ કર્યો અને ઓર્ડર ના મળ્યો તો ભાઈ પતી ગયો, આખો દિવસ તમારો બરબાદ જશે, એમને એમાં જ જતું રહેશે આખો દિવસ. કેમ કે એક ઓર્ડર પોર્ટરમાં લેવો જરૂરી છે. જો એક ઓર્ડર તમારે હાથમાં આવી ગયો ને તો પછી તમારી કન્ટિન્યુ એ ઓર્ડર આવશે જ તમારી જોડે અને તમારે એક્સેપ્ટ બી થશે, બીજો કોઈ લેશે બી નહીં. તો ભાઈ એક ઓર્ડર મળવો જોઈએ. તો ચલો આ ઓર્ડરને જઈને પિકઅપ કરીએ અને જોઈ લઈએ કે ઓર્ડરમાં શું લઈને જવાનું છે. શું છે પાર્સલમાં પોર્ટરમાંથી? પેમેન્ટ ત્યાંથી લેવાનું? ત્યાં બધું ઓકે. હા 27 નંબર. લોકેશન તો પેલી બાજુ ઊભો તો એટલે પેલી બાજુ રોડનું બતાવે. કેટલા? 107. પોટરવાળો કેટલા લઈ ગયા? પોટરવાળો પોર્ટરવાળો લેશે 20 રૂપિયા. 20 રૂપિયા લેજો. હા પ્રકાશ 107. ઓકે થેન્ક યુ. ભાઈ આ ઓર્ડર થઈ ગયો છે ડિલિવર અને ઓર્ડર હતો 107. 5 સ્ટાર રેટિંગ અમને આપી દઈએ. પેમેન્ટ એમને ઓનલાઈન કરી દીધું છે.
તો ભાઈ પોર્ટરમાં ત્યાંથી જ મને ઓર્ડર મળી ગયો. લગભગ 2 થી 3 મિનિટ પણ નથી થઈ. જેવો જ હું ત્યાં જઈને બેઠો અને ઓલા ઉબેર ચાલુ જ કર્યું અને એવો જ બીજો એક ઓર્ડર આવી ગયો. તો ઓર્ડર છે ભાઈ 2.3 કિલોમીટરથી પિકઅપ અને ઓર્ડર લઈ જવાનો છે બાકરોલ GIDC અને ઓર્ડર છે ટોટલ 142 રૂપિયાનો. તો જોઈ લઈએ ફટાફટ આ ઓર્ડરને પિકઅપ કરી લઈએ અને જોઈ લઈએ કે ઓર્ડરમાં શું લઈ જવાનું છે અને ત્યાંથી કેટલા કિલોમીટર આ થવાના છે. તો પહેલાં જે ઓર્ડર હું લઈને આવ્યો હતો ઓઢવથી આપણે અહીંયા વટવા, એના મને લગભગ 7.5 કિલોમીટરના મને 87 રૂપિયા આપ્યા હતા. તો ભાઈ આમ તો સારું છે, નાના નાના ઓર્ડરમાં પોર્ટર પૈસા સારા આપે છે. બાકી જો મોટો ઓર્ડર હોય તો ભાઈ પોર્ટર કમિશન દબાઈને ખાય છે. તો લગભગ 350 રૂપિયાનો ઓર્ડર હોય તો ભાઈ 40 રૂપિયાનું કમિશન તો પોર્ટર જ ખાઈ જાય છે. તો ભાઈ નાના ઓર્ડરમાં જ ફાયદો છે, મોટા ઓર્ડરમાં તો કંઈ આમ ફાયદો છે નહીં. તો ચલો ફટાફટ આ ઓર્ડરને જઈને પિકઅપ કરીએ અને ત્યાંથી જોઈ લઈએ કે કેટલા કિલોમીટર એ ઓર્ડરને લઈને જવાનું છે. તો ભાઈ પોર્ટરમાં ઓર્ડર લઈ લીધો ને સ્ટ્રીપ કરીએ સ્ટાર્ટ અને જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાનું છે. તો ભાઈ 12 કિલોમીટર લઈને જવાનું છે અને 26 મિનિટ બતાવે છે અને ટોટલ ઓર્ડર છે કેટલા રૂપિયાનો 142 રૂપિયાનો. તો ભાઈ 142 રૂપિયાનો ઓર્ડર છે અને 12 કિલોમીટર લઈને જવાનું છે. તો જોઈએ આપણને પોર્ટર કેટલા પૈસા આપે છે. તો ભાઈ એન્ડ કરીએ ટ્રીપ અને ભાઈ આવે છે પાર્સલ લેવા અને પેમેન્ટ તો ત્યાંથી મેં લઈ લીધું હતું, ઓનલાઈન થઈ ગયું. તો ભાઈને આપી દઈએ પાર્સલ, ત્યાં સુધી ઓર્ડર કરી દઈએ કમ્પ્લીટ 5 સ્ટાર રેટિંગ સાથે. તો હું છું અત્યારે जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. ભાઈ જેવો જ ઓર્ડર હજુ આપ્યો બી નથી, મારા હાથમાં જ છે અને ઓર્ડર આવી ગયો છે. તો ફટાફટ ઓર્ડર આવી જશે. તો ભાઈ ફાઇનલી ઓર્ડર બી આવી ગયો. ભાઈ આ ફાયદો છે. તો હું લોકેશન પર પહોંચી જાઉં તો લોકેશન વેરિફિકેશન કરાવીને ઓર્ડર ડિલીટ કર્યો, ત્યાંથી તમને જલ્દી ઓર્ડર મળી જશે. તો જો આ ઓર્ડર આપ્યો બી નથી અને ઓર્ડર આવી ગયો છે. ઓર્ડર ટોટલ છે 248 રૂપિયાનો અને તો ભાઈ ઓર્ડર એમને આપી દીધો અને જે અત્યારે બીજો ઓર્ડર આવ્યો એને જશું પિકઅપ અને પિકઅપ બતાવે છે ભાઈ 3 કિલોમીટર, પણ 3 કિલોમીટર નથી કેમ કે હું જે જગ્યાએ છું તેની આજુબાજુ જ કહી છે પણ શું એ બાકરોલમાં લોકેશન પરફેક્ટ બતાવતું નથી. હા પેમેન્ટ નથી લેવાનું. હા મને ફોન કરજો. ઓકે આ બી લઈ જવાનું. હા ઓકે લો. તમે શામાં જશો ને હા હા એટલે પંજાબ નેશનલ બેંક છે, ઓકે એની એક્ઝેક્ટ ઉપર છે પ્રો બાઇક. ઓકે ઓકે
ના ના મેં કર્યું એક્સિડન્ટ સેફ્ટી બેગમાં ખાલી મને ફોન કરી દેજો. હા 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 તો વાંધો નહીં અગર આખું કંઈ ડેમેજ થાય એવું નહીં તમને ફાવે એવી. ના વાંધો તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે અને ઓર્ડર જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાનું તો તમને ચાલુ બાઇકમાં જ બતાવી દો તો સ્ટ્રીપ કરીએ સ્ટાર્ટ અને ભાઈ લોડ ક્યાં લે છે ચાલુ તો અને 28 કિલોમીટર ઓર્ડરને લઈને જવાનું છે અને ભાઈ 1 કલાક બતાવે છે પૂરો 28 કિલોમીટરના 248 રૂપિયા બતાવે છે તો પેમેન્ટ તો ભાઈ ઓછું જ છે 28 કિલોમીટર જોઈ લઈએ એકવાર ચેક કરી લે કોઈ શોર્ટકટ રસ્તો હોય તો પ્રો બાઇક્સમાં જવાનું છે બોર્ડરમાંથી એડ્રેસ જોઈ લે ને કો હા છે પ્રો બેકિંગ હા છે ને ઓકે તો ભાઈ ડિલિવર થઈ ગયો છે અને પેમેન્ટ 248 રૂપિયા તો ભાઈને ફોન કરી દઉં તો પેમેન્ટ એ ભાઈ સામેથી કરવાના છે તો આ ઓર્ડરના આપણને કેટલા મળે તો ભાઈ આ ઓર્ડરના 211 રૂપિયા મળે અને કંપનીને 37 રૂપિયા કમિશન કરે તો ભાઈ હું જ્યાં ઊભો તો ત્યાં ઓર્ડર આપણો આવી ગયો છે ટોટલ 288 રૂપિયાનો અને ભાઈ લઈને જવાનું છે ગોધીનગર તો 288 રૂપિયાનો ઓર્ડર છે અને ગોધીનગર લઈને જવાનું છે ભાઈ અને ટોટલ ભાઈ થોડું પિકઅપ ઓર્ડરનું થોડું લાંબુ છે તો 5 કિલોમીટર થોડું પિકઅપ છે પણ ભાઈ 288 રૂપિયા તો તેમાંથી આપણને મિનિમમ 250 રૂપિયા તો આપણને મળશે જ મારા ખ્યાલથી તો એટલા માટે ભાઈ ઓર્ડર મેં લઈ લીધો છે અને ભાઈ 288 રૂપિયાનો ઓર્ડર છે ભાઈ તો ચલો ફટાફટ જઈને ઓર્ડરને પિકઅપ કરીએ અને જોઈ લઈએ કે ઓર્ડરમાં શું લઈ જવાનું છે पेमेंट कर देता हूँ. हॉस्पिटल में ले जाना है क्या हाँ हॉस्पिटल में है. हाँ थैंक यू તો ભાઈ હતી દવા અને આ દવાને લઈને વટવાથી ગાંધીનગર જવાનું છે અને ભાઈને પેમેન્ટ કરી દીધું 288 રૂપિયા અને કરીએ આપણે સ્ટ્રીપ સ્ટાર્ટ અને જોઈએ કેટલા કિલોમીટર લઈને જવાનું છે તો ભાઈ 39 કિલોમીટર બતાવે છે
તો શોર્ટકટ રસ્તો જોઈ 31 કિલોમીટર અને કમ્પ્લીટ 59 મિનિટ, એટલે કે 1 કલાક લાગશે આ ઓર્ડરને પહોંચાડવામાં. તો ફટાફટ આ ઓર્ડરને ડિલિવર કરીએ અને નરોડા નારોલ રોડ થઈને આપણે ચિલોડા, નાના ચિલોડા સર્કલ થઈને ગાંધીનગર જઈશું. તો ભાઈ ટાઈમ થયો છે 6:28 અને આ ઓર્ડર આપણે ડિલિવર કરી દીધો છે. અને ઓર્ડર ડિલિવર કરવામાં કમ્પ્લીટ 1 કલાક થયો અને 6:30 બી 3 મિનિટ બાકી હતી એને ઓર્ડર ડિલિવર કર્યો. તો આ ઓર્ડરને કરીએ એન્ડ અને જોઈ લઈએ કે આ ઓર્ડરના આપણને કેટલા મળ્યા. તો ભાઈ 288 રૂપિયા ભાઈના જોડે કેશ લીધા હતા અને 10 રૂપિયા કંપનીવાળાએ આપ્યા આપણને. તો આ ઓર્ડરને કરશું ડિલિવર 5 સ્ટાર રેટની સાથે. અને પૂછે છે કે લોકેશન કમ્પ્લીટ હતું, તો હા આપી દઈશું. અને તો ભાઈ 8 કલાક અને 8 મિનિટનું 1200નું કામ થયું છે. અને જે આપણે છેલ્લો ઓર્ડર લાવ્યા હતા એમાંથી ટોટલ પોર્ટરવાળાએ 35 રૂપિયા કમિશન ખાધું અને 253 રૂપિયા આપણને આપ્યા. તો ભાઈ 8 કલાકની અર્નિંગ 1203 રૂપિયા ભાઈ. તો કોણ આપે છે આટલું બધું, આટલા બધા પૈસા એમ? તો ભાઈ પોર્ટર બેસ્ટ છે આમ તો. જ્યારે પોર્ટર કામ આપવા બેસે તો કામ તો બધું બહુ આપી દે છે. તો ભાઈ 8 કલાકની નોકરી તમે કરો તો ભાઈ 8 કલાકની નોકરી બી કરો તમે તો 8 કલાકમાં તમને કોઈ એટલો બધો પગાર કોઈ ના આપે. પણ ભાઈ પોર્ટરમાં ફરવું પડે છે, કેમ કે કર્યા વગર ભાઈ મહેનત કર્યા વગર તો કંઈ મળવાનું નથી. ભાઈ પોર્ટરમાં બેસવાનો પણ આજ ટાઈમ મળ્યો નથી, કેમ કે ઓર્ડર ઉપર ઓર્ડર ચાલુ સલંગ રહેતા હતા. તો જેવો ઓર્ડર હું ડિલિવર કરું તરત જ બીજો ઓર્ડર આવી જતો હતો. તો આજે પોર્ટરમાં બેસવાનો ટાઈમ જ નહીં મળ્યો. સલંગની 8 કલાક બાઇક જ ચલાવ્યું છે. અને બાઇક આપણું આજનું ચાલ્યું ટોટલ 142 કિલોમીટર. તો લગભગ 142 કિલોમીટર મારા જોડે પ્લેટિના બાઇક છે, તો એવરેજ આપી છે 75ની. તો 200 રૂપિયાનું લગભગ પેટ્રોલ ગયું છે. 200થી પણ ઓછું ગયું છે, પણ મિનિમમ માની લઈએ તો 200 રૂપિયાનું પેટ્રોલ ગયું છે એમ. તો 200 રૂપિયા કાઢતા ભાઈ 8 કલાકના 1000 રૂપિયા આપણને મળે છે, કેમ કે આજની અર્નિંગ 1203 રૂપિયા થઈ છે 8 કલાકની. અને 200નું પેટ્રોલ કાઢો તો બી 1000 મળે છે. તો 8 કલાકની ભાઈ હાજરી કોણ આપે છે? 1000 રૂપિયા કોઈ ના આપે. પણ ભાઈ મહેનત છે, મહેનત કરવી પડે. મહેનત કર્યા વગર કશું નથી, તો મહેનત કરવી પડે એમ. બાકી ઝોમાટોની જેવું નથી કે ભાઈ તમને 1 કલાક બેસાડે અને 1 કલાક પછી ઓર્ડર આપે. અને ઓફર માટે બી રાતે 10 વાગ્યાથી કન્ટિન્યુ તમારે કામ કરવું પડે. આમાં એવું કંઈ નથી, પણ તમને આમાં બેસવાનો ટાઈમ ના મળે એમ. સલંગ ઓર્ડર મળી જાય, કોઈક દિવસ ના બી મળે. તો ભાઈ चैनल ऊपर नया हो तो चैनल ने सब्सक्राइब लाइक जरूर कर देजो। आज की मजदूरी यहीं खत्म करते हैं। अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो।